પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં લાયસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે નોંધાયો ગુનો. કતારગામ અને વરાછા પોલીસે ગુનો નોંધીને 2 દુકાનદારની ધરપકડ કરી. વગર પરવાનગીએ ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા હતા આરોપીઓને કતારગામ પોલીસે 1,80,000 અને વરાછા પોલીસે 1,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસનો ફરાર આરોપી ઝડપાયો. સરથાણા પોલીસે 2 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. આરોપીને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી દબોચી લેવામાં આવ્યો. સગીરા પર દુષ્કર્મ આચરીને પેટ્રોલ છાંટી સળગાવી દેવાઈ હતી. એક આરોપી પોલીસ પકડથી દૂર છે. જામનગરમાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટનામાં એક પાયલોટ શહીદ થયા છે, જ્યારે અન્ય પાયલોટ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ક્રેશનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ થયો છે. સુવડા રોડ નજીક વાડી વિસ્તારમાં ટ્રેનિંગ માટેનું વિમાન ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ આગ લાગી હતી. વકફ સુધારા બિલ પર બોલ્યા પ્રધાન ઋષિકેશ પટેલ. કહ્યું, મુસ્લિમ લોકોના હિતમાં છે આ બિલનો સુધારો. ગરીબ મુસ્લિમોને લાભ થશે. બિલ બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા. કોંગ્રેસે અત્યાર સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી હોવાનો આરોપ લગાવ્યો.